અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના એએમટીએસ બસ ડેપોની દિવાલ આજે સવારના ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ ધરાશાયી થયેલી દિવાલની નીચે એક 30 વર્ષીય યુવક પણ દટાયો હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે તે યુવકની ઓળખ સુરેશ ભરવાડ નામથી થાય છે। ત્યારે આ ઘટના બની તે દરમિયાન અવાજ આવતાની સાથે જ સ્થાનિક લોકો બહાર આવે છે અને જ્યારે તેમને જાણ થાય છે કે આ દિવાલની નીચે એક યુવક દટાઈ ગયો છે ત્યારે તેમના દ્વારા તુરંત જ તે દિવાલને ખસેડવામાં આવે છે અને તે યુવકને બહાર કાઢવામાં આવે છે અને તાત્કાલિક તેને સારવાર હેઠળ હોસ્પિટલ પણ ખસેડવામાં આવે છે, પરંતુ તે યુવક મૃત જાહેર થાય છે। ત્યારે આ સવારના જે બનેલી ઘટના છે તે સરકારની કામગીરી ઉપર પણ સવાલો ઉઠાવી રહ્યા છે। ત્યારે કેટલાય સમયથી જર્જરિત હાલતમાં આ દિવાલ જોવા મળી રહી હતી, પરંતુ કોઈ પણ કામગીરી કરવામાં આવી નહીં અને છેલ્લે આ દુર્ઘટના બની। ત્યારે આ દિવાલની આસપાસ કેટલાય નાના બાળકો અને કેટલાય લોકો ત્યાં રમતા હોય છે અને બેસતા હોય છે અને તેવામાં આવી દુર્ઘટના બની છે તો એ મોટો સવાલ છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।